સંતુષ્ટ કરવામાં આવતો. તો ભગવાન એવું ઈચ્છતા હતા કે દેવતાઓને સંતુષ્ટ ન કરીને આપણે જે ગોવર્ધન પૂજા છે, જે ગોવર્ધન પર્વત છે, એ વ્રજવાસીઓને ગાયોને ખાવા માટે ઘાસ આપે, પ્લસ ગોવર્ધનની જે તળેટી છે એની પર વૃક્ષો થાય તો એનાથી ફળ મળે. તો આવી રીતે ગોવર્ધન એ પૂરા વ્રજની સેવા કરતો. તો ભગવાનને એક દિવસ એવું થયું કે આપણે ઇન્દ્ર યજ્ઞ જે થઈ રહ્યો છે તો એ અટકાવીને ગોવર્ધનની પૂજા થવી જોઈએ. એટલા માટે એમને બધા વ્રજવાસીઓને વિનંતી કરી કે તમે હવે ઇન્દ્ર યજ્ઞની જગ્યાએ ગોવર્ધનની પૂજા કરો. તો જ્યારે ઇન્દ્રને આ સાંભળવા મળ્યું કે ભગવાને ગોવર્ધનની પૂજા કરાવડાવી છે તો ત્યારે ઇન્દ્રને ભયંકર ગુસ્સો આવ્યો. જો જ્યારે ભગવાન અહીંયા પૃથ્વી પર આવવાના હતા ત્યારે ભગવાને બધા દેવતાની સામે કીધેલું કે હું પૃથ્વી પર આવી રીતે જન્મવાનો છું, બરાબર છે. પણ તેમ છતાં આપણે જોઈએ છીએ કે જેની પાસે પૈસા વધારે હોય, જે માણસ પાસે પૈસા વધારે હોય, જેની પાસે ધન વૈભવ વધારે હોય, એ લોકો પોતે મદમાં આવી જઈને, અહંકારમાં આવી જઈને એની સ્થિતિ કઈ છે ભૂલી જાય છે. ઇન્દ્ર એ દેવતાઓનો રાજા છે, બરાબર છે. તો એ ભૂલી ગયો કે આ જે નાનું બાળક છે એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. તો એ અહંકારમાં આવી જાય અને એને વિચાર્યું કે આ વ્રજવાસીઓને બતાવી દઈશ કે હું કોણ છું, આ ઇન્દ્રનો પાવર શું હોય છે. એટલે ઇન્દ્રએ મૂસળાધાર વરસાદ કરી અને વરસાદમાં કરા સાથે વરસાદ પડ્યો. એવો જબરજસ્ત વરસાદ કે જમીનનું કઈ સપાટી ઉપર છે ને કઈ સપાટી નીચે છે, જમીન ખબર ના પડે એટલું બધું તહેસમસ થઈ ગયું. તો ભગવાને વ્રજવાસીઓને રક્ષા આપવા માટે આ ગોવર્ધન પર્વત, જેમ એક નાનો બાળક એક નાની છત્રી કેમ આસાનીથી ઉપાડે રહે, એવી રીતે એમને ગોવર્ધન પર્વત, અત્યારે જે લોકો વૃંદાવન દર્શન કરવા ગયા હશે કોઈ તો ખ્યાલ હશે કે ગોવર્ધન પર્વતની પરિક્રમા 21 કિલોમીટરની છે. તો એ સમયે તો ગોવર્ધન વધારે, એનું ક્ષેત્રફળ વધારે મોટું હતું. તો એ જ ગોવર્ધન પર્વત એમને ટચલી આંગળીએ 7 દિવસ માટે ઉંચકી રાખ્યો હતો અને જેટલા વ્રજવાસીઓ હતા એમની રક્ષા કરી હતી. તો જ્યારે ઇન્દ્ર 7 દિવસ મૂસળાધાર વરસાદ કર્યા પછી ઇન્દ્રને ભાન થયું કે મેં ભગવાન સાથે તો આ નાઇન્સાફી કરી, મારે આવું નહોતું કરવું જોઈતું. તો એને પસ્તાવો થયો અને એને બ્રહ્માજી પાસે જઈને પૂછ્યું કે બ્રહ્માજી હવે આનું પ્રાયશ્ચિત હું કેવી રીતે કરું. તો કીધું કે બ્રહ્માજી કે એક સુરભી ગાય છે એને તું સાથે લઈ જા, કારણ કે ભગવાનને ગાય અત્યંત પ્રિય છે. તો તું જાતે એકલો જઈશ તો તને ભગવાન કદાચ માફ નહીં કરે. તો ભગવાનને કીધું કે તું આ સુરભી ગાયને જાતે લઈ જા. તો ઇન્દ્ર સુરભી ગાયને લઈને સાથે અહીંયા આવે છે વ્રજ પર અને ભગવાન પાસે માફી માંગે છે. તો ગાયને લીધે ભગવાને ઇન્દ્રને માફ કરી દીધો. તો ગાયે એવું કીધું ભગવાનને, સુરભીએ, કે હે પ્રભુ, આ ઇન્દ્ર તો હોઈ શકે કે આ પૃથ્વીના જેટલા લોકો છે અથવા તો આ દેવતાઓ એનો રાજા હોઈ શકે, પણ તમે અમારા સાચા ઇન્દ્ર છો, કારણ કે તમે અમારું પાલન પોષણ કરો છો, તમે અમારે બધાની રક્ષા કરો છો. તો એટલા માટે ગો ઇન્દ્ર 2 શબ્દ છે. ગો એટલે કે ગાય અને ઇન્દ્ર, ગાયે એવું કીધું સુરભીએ કે તમે અમારા ઇન્દ્ર છો, એટલે ઇન્દ, એટલે એવી રીતે આ શબ્દ બન્યો ગોવિંદ. બોલો ગોવિંદ ભગવાન કી જય.